આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ બીએસએફના આધુનિકીકરણ અને બીએસએફના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે. हीरक जयंती समारोह के अवसर पर मैं कहना चाहता हूं कि अगला एक साल हमारा अगला एक वर्ष बीएसएफ की अगले स्थापना समारोह तक का वर्ष बल के जवानों और बल के जवानों के परिजनों को इनके कल्याण को समर्पित वर्ष रहेगा. इसमें बीएसएफ और भारत सरकार का गृह विभाग इसको अनेक योजनाओं के साथ समर्पित जवानों के परिवार की और स्वयं जवानों की हर प्रकार के कल्याण की चिंता करेगा. કચ્છના ભુજ ખાતે બીએસએફની સ્થાપનાના હીરક સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે બીએસએફને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા 5 વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે મુખ્ય સરકારી પહેલ બોર્ડર સુરક્ષાના નવા ખ્યાલને અમલમાં મૂકવામાં બીએસએફની મહત્વની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. जवानों को कहते हुए अत्यंत आनंद हो रहा है कि ई बॉर्डर सुरक्षा के कंसेप्ट को जमीन पर उतारने में बीएसएफ का बहुत बड़ा रोल है और इनिशिएटिव भी बीएसएफ ने ही लिया है. आने वाले एक साल में हम इसको जमीन पर उतारने के लिए पूरे प्रयास करेंगे और 5 साल में देश की पूरी भू सीमा ई सुरक्षा के घेरे के अंदर होगी, ऐसा मेरा विश्वास है. બીએસએફની સિદ્ધિઓ અંગે શ્રી શાહે કહ્યું કે કેફી પદાર્થની તસ્કરી સામેની કાર્યવાહી કરી દળે 12,95,000 કરોડ રૂપિયાના કેફી દ્રવ્ય જપ્ત કર્યા છે. નક્સલ વિરોધી કાર્યવાહી અંગે બીએસએફની પ્રશંસા કરતા શ્રી શાહે કહ્યું કે આગામી 31 માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે. દરમિયાન શ્રી શાહે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆરને સમર્થન આપવા પણ લોકોને અપીલ કરી હતી. તેમણે એસઆઈઆરને દેશની લોકશાહીને સલામત અને શુદ્ધ કરવાની પ્રક્રિયા ગણાવી. આ પ્રસંગે શ્રી શાહે એક સ્મારક ટપાલ ટિકિટનું લોકાર્પણ અને પરેડનું નિરીક્ષણ કર્યું. શ્રી શાહે હેડ કોન્સ્ટેબલ સનવાલા રામ બિશ્નોઈને મરણોત્તર શૌર્યચંદ્રક અર્પણ કર્યો, જે તેમના પત્નીએ સ્વીકાર્યો હતો. શ્રી શાહે રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની અનુકરણીય યોગદાન બદલ બહાદુર બીએસએફ યોદ્ધાઓને પણ ચંદ્રક અને વિજય ચિહ્ન એનાયત કર્યા હતા. રાજ્ય સરકારે આજ દિન સુધી રાજ્યના 92,800થી વધુ ખેડૂતો પાસેથી 1,550 કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરી છે. સત્તાવાર યાદી મુજબ સરકાર દ્વારા 272 ખરીદ કેન્દ્ર પરથી 2,13,000 મેટ્રિક ટનથી વધુની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંગે અધિકારીઓએ જણાવ્યું કે ખેડૂતોને ટેકાના ભાવની સંપૂર્ણ ખાતરી અપાઈ છે. રાજ્યમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે આજે મોકડ્રીલ એટલે કે પૂર્વ આયોજિત અભ્યાસ કરાયો. જામનગર, ભરૂચ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ મુખ્ય પેટ્રો રસાયણ કેન્દ્ર ખાતે યોજાયેલી આ મોકડ્રીલમાં ભારતીય સેના, નૌકાદળ, આરોગ્ય અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફના જવાનો જોડાયા છે. ગાંધીનગરમાં રાજ્ય કટોકટી વ્યવસ્થાપન કેન્દ્ર એસીઓસી ખાતે પણ આ મોકડ્રીલ યોજાઈ. રાસાયણિક આપત્તિ માટે શું થઈ શકે તે માટે વિવિધ વિભાગ વચ્ચે સંકલન માટે આ મોકડ્રીલનું આયોજન કરાયું છે. આ અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ વધુ માહિતી આપી. આજની આપણે ટોટલી 5 જિલ્લાઓમાં 12 લોકેશન્સમાં જામનગર જિલ્લો, સુરત, કચ્છ, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા અલગ અલગ પ્રકારની મોક એક્સરસાઇઝ સિમ્યુલેટ કરવામાં આવી છે. અને એમાં કોઈ પણ આવી ઓઇલ એન્ડ પેટ્રોલિયમ જે રાસાયણિક આપત્તિ, ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કઈ સિનારીઓઝ ઉદ્ભવી શકે એની એક પરિકલ્પના કરીને એકચ્યુઅલી કરવામાં આવી છે અને બધા જ આપણા ટીમ્સ ત્યાં સ્થળ ઉપર કાર્યાન્વિત છે. ડાંગમાં આહવાના બાળકોએ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ચોથી એકલવ્ય રમતગમતમાં 8 સુવર્ણ અને 4 રજત ચંદ્રક જીત્યા છે. અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ઓડિશાના સુંદરગઢ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. 14 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં સ્મિત કુમાર ગામિત અને સૌરભ કોંકણીએ તથા 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અભયકુમાર અને રુદ્રકુમાર બાગુલેએ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. જ્યારે 14 વર્ષથી ઓછી વયની મહિલાઓની શ્રેણીમાં ક્રિશા ચૌધરી અને ઋત્વી કુમારી ચૌધરીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ગામડાઓમાં લોકોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળે તે હેતુથી રાજ્યમાં 102 મોબાઈલ હેલ્થ યુનિટ અને 35 મોબાઈલ મેડિકલ યુનિટ એમ કુલ 137 યુનિટ સેવારત છે.
તે પૈકી 80 આદિજાતિ વિસ્તારમાં, 23 અગરિયા વિસ્તારમાં, 11 રણ વિસ્તારમાં, 4 જંગલ વિસ્તારમાં અને 19 સામાન્ય વિસ્તારમાં મોબાઈલ હેલ્થ મેડિકલ યુનિટ કાર્યરત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.